આજે આ ખેડા જિલ્લાની ડાકોરની પવિત્ર ધરતી ઉપર મારી તમામ માતાઓ બહેનોને નતમસ્તક વંદન છે. મારું સૌભાગ્ય છે કે આજે જ્યાં આવવાનું થયું ત્યાં સાક્ષાત રણછોડરાય બિરાજમાન છે. ત્યારે આપણે સૌ આપ સૌ મારી સાથે નારો બોલાઈશું. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. જય રણછોડ, માખણચોર, જય રણછોડ. માખણચોર. આ નારા વગર ડાકોર અધૂરું છે. બધે આવીએ પણ જો રાજા રણછોડનો નારો ના લાગે તો આપણી આ જાત્રા ફળે? બોલો, રાધે રાધે રાધે. હજી કે બાકી રહી ગયું? આજનો દિવસ એક ખૂબ વિશિષ્ટ દિવસ છે અને આજના દિવસે મારી જોડે મંચ ઉપર ઉપસ્થિત અમારા જિલ્લાના અધ્યક્ષ બેન શ્રી નૈનાબેન, સાથે જ આ આખો કાર્યક્રમ જેણે આયોજન કર્યું છે એવા અમારા જિલ્લાના મહિલા મોરચાના અધ્યક્ષ બેન શ્રી ધર્મિષ્ઠાબા, મારા સાથી બંને મહામંત્રી ઈચંદ્રસિંહ ચૌહાણ, અજયભાઈ, સાથે જ સરકારમાં મંત્રી અને પ્રભારી એવા શ્રી રમણભાઈ સોલંકી, શ્રી સંજયસિંહ મેડા, આ ખેડા જિલ્લાના પ્રભારી રમેશભાઈ, સ્થાનિક ધારાસભ્યશ્રી યોગેન્દ્રસિંહ, અમારા અર્જુનસિંહ અને શ્રદ્ધેય મંચ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી માતાઓ અને બહેનો, હું ઊભો થતો હતો એટલે અજયભાઈએ મને મોબાઈલ આપ્યો કે એમના બાપુજીએ એક ચિઠ્ઠી લખીને મોકલાઈ છે મોબાઈલમાં કે સાહેબને કહેજો કે બહેનોને ખાસ કે, એટલે જે લખીને મોકલાયું છે ખાલી કહી રહ્યો છું એમ કે આજે વિશ્વ મહિલા દિવસ છે. નારી શક્તિનો સાચો મહિમા જાણવાનો અને બિરદાવવાનો આ ભારતીય અને આર્ય સંસ્કૃતિમાં કહેલ છે કે જ્યાં જ્યાં નારીનું પૂજન છે, જ્યાં જ્યાં સન્માન થાય છે, ત્યાં દેવી દેવતાઓનો વાસ વસે છે. જેમ આજે ડાકોરમાં રાજા રણછોડ છે એવી જે દેવી દેવતાઓનો વાસ વસે છે. જે ઘરમાં, જે પરિવારમાં માતાનું, નારીનું, દીકરીનું, પત્નીનું જે સન્માન થતું હોય ત્યાં ભગવાનનો વાસ હંમેશા હોય છે. આ સૃષ્ટિમાં નારી એક એવી જગતજનની છે જેનો અંશ એ માત્ર પોતાનું જીવન જીવતી જ નથી. એક સ્ત્રી એક એવું વ્યક્તિત્વ છે કે માત્ર પોતાનું જીવન નથી જીવતી, પણ પોતાના શરીરની અંદર પોતાના લોહી, માંસ, હાડકામાંથી સિંચીને એક અન્ય જીવનનું સર્જન કરે છે. એટલે કેટલું મહાન વ્યક્તિત્વ એ મારી સામે બેઠેલી માતાઓ અને બહેનો છે. મિત્રો, આ તમારી અંદરથી એક નવા જીવનું ઉત્પન્ન થાય છે અને અને આ પૃથ્વીનો ગમે તેટલો તાકાતવર પુરુષ હોય પણ એ મારી માતાઓ અને બહેનો આગળ એ વમણો વ્યક્તિ છે. લખ્યું છે એમાં કે યાદ કરો મહાસતી અનસુયાને, જેણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પણ એ બાળક બનાવી અને પોતાના ખોળામાં રમતા કરી દીધા હતા. યાદ કરો એ મહાસતી અનસુયાને. આવી નારીને સમાજમાં શું બિરદાવવા, જે હમણાં જ આપણે જે વિશિષ્ટ બહેનોને અહીંયા બિરદાઈ કે જે ખરેખર સમાજમાં સારું કામ કરી રહી છે એને આપણે બિરદાવીએ અને તે સશક્તિકરણ પણ જરૂર છે. પોતે સાક્ષાત શક્તિ સ્વરૂપા હોય. દરેક બહેનોની અંદર વ્યક્તિગત જેટલી પણ માતાઓ બહેનો છે એની અંદર એક અલગથી શક્તિ ભગવાન આપેલી હોય છે. અને બે હાથ જોડી અને નારી શક્તિને બિરદાવવાના દિવસને નારી તું નારાયણી
તમામ મારી માતાઓ બહેનોને આજે વંદન કરવાનું મન થાય છે. આજે એક એવો દિવસ છે કે મહિલા દિવસ તો છે જ, અને આજે આખી દેશ અને દુનિયાએ પાછી મેચ જોવાની છે. આમાંથી કેટલી બહેનો મેચો જોવા જવાના છે? મને નૈનાબેન કહેતા હતા કે સાહેબ વહેલાઓ, પણ આવો જ એક બીજો કાર્યક્રમ હતો. એટલે નૈનાબેન તમારી ચિંતા કરતા હતા કે બહેનો સાહેબ 10 વાગ્યાની 9 વાગ્યાની નીકળી હશે, અહીંયા આવી ગઈ છે. એટલે મેં પહેલાં કીધું બહેનોને મારી બધી જ માતા બહેનોને ભૂખ્યા ના રાખતા. એટલે ભોજન કરાયું નહીં નૈનાબેને. અને રાજા રણછોડરાયના દર્શન કરવા ગયા. આમાં રાજભોગ ચડતો હતો, થાળ ચડતો હતો, એટલે 10 મિનિટ અમારે ત્યાં રાહ જોવી પડી. અને આજનો દિવસ છે કે મારે માતાઓ બહેનોને બિલકુલ રાહ જોવડાવાય નહીં. રાહ જોવડાવો શું થાય? રાહ જોવડાવીએ શું થાય? કા ઘેર ખાવાનું ના મળે, કા પછી વાસણનો અવાજ આવે. એવી જ રીતે આજે આપણા જિલ્લાનો દીકરો અક્ષર પટેલ પણ કદાચ આ ફાઇનલ મેચમાં રમવાનું છે ને, એટલે આપણા બધા જ માટે ગૌરવની બાબત છે. મિત્રો, આપણે ભગવાન રાજા રણછોડને પ્રાર્થના કરીએ કે આજની આ મેચ એ આપણા ભારતીય ખેલાડી એ જીતે, એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે, યત્ર નર્યાસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. એટલે જ્યાં નારીનું સન્માન છે અને પૂજન થાય છે ત્યાં દેવતાનો નિવાસ કરે છે. અને આપણી સંસ્કૃતિમાં માં દુર્ગાથી લઈ માં જગદંબા હોય, માં ભગવતી, માં સરસ્વતી, માં લક્ષ્મી, આ બધા જ સ્વરૂપે એ મહિલાઓને સ્થાન મળ્યું છે. 51 શક્તિપીઠની વાત કરીએ આપણે, કે અત્યાર સુધી તમે જેટલા પણ, જેમ કે રાજા રણછોડનું મંદિર છે, મહાદેવજીનું મંદિર છે, ભગવાન રામનું મંદિર છે, વિષ્ણુ, બ્રહ્મા, મહેશ, આ બધા જ મંદિર છે. પણ આસુરોનો સંહાર કોણે કર્યો હતો? આસુરોનો સંહાર કોઈએ કર્યો? આ કોણે કર્યો? તમામ દેવી શક્તિ જગદંબાએ તમામ 51 શક્તિપીઠના માં ચોટીલાવળી હોય, માં મહાકાળી માતા હોય, આ દરેકે દેવીઓએ એ ક્યાંક ને ક્યાંક આ અસુરનો સંહાર કર્યો છે. અને એમની પોતાની આગવી ઓળખ એ આખી ઊભી થઈ છે. એક યુગ હતો. આજના યુગની વાત કરીએ, એના પછી એક બીજો યુગ આવ્યો જ્યાં જીજાબાઈ, જેણે શિવાજીને જન્મ આપ્યો. અને આજે આપણે બધા પોતાનો દીકરો હિંચકામાં હિંચકતો હોય, ઘોડિયું નાખતા હોય, ત્યાં આપણે જીજાબાઈનું હાલરડું ગાતા હોઈએ છીએ અને દીકરાને મોટો કરતા હોઈએ છીએ. કેમ? કે દીકરાની અંદર એવી તાકાત ને શક્તિ આવે. માતા યશોદાના કાનુડા માટેના હાલરડા આપણે ક્યાંક ને ક્યાંક ગાતા હોઈએ છીએ. આ બધી જ, અને આખી પૃથ્વીમાં આજે માતા સીતાજીનું પવિત્રતાનું ઉદાહરણ આપણે બધા આપતા હોય. હા કે ના? કે ભાઈ સીતા માતા જેવું કોઈ નહીં એમ. એટલે તમારી અંદર જે કોઈ પણ સ્ત્રીની અંદર જે પવિત્રતા છે, આ પવિત્રતાના દાખલા એ યુગના યુગ સુધી અપાય છે. અને મીરાબાઈની ભક્તિ હોય, એ ભક્તિ એ વખણાય છે. કોઈ પુરુષની ભક્તિ વખણાણી કે? નરસિંહ મહેતા એક અલગ બાબત છે. પણ કોઈ બહેનોનું ભજન મંડળ જતું હોય, હમણાં જ આપણો હોળી ધૂળેટીનો તહેવાર ગયો, કેટલાય હજારો ભજન મંડળથી માંડીને હજારો સંઘ અહીંયા આવ્યા હશે. પણ જે ભજન મંડળની અંદર જે ભજન ગાતા હોય, એમાં ચોક્કસ જે બહેન જે લહેકો ઉપાડે એના તોલે કોઈ આવે ખરું? તો દરેક સ્ત્રીની અંદર કેટલી તાકાત પડેલી છે. હમણાં અમારા બેન વાત કરતા હતા, નૈનાબેન. પણ હું એવું કહું કે કોઈ પણ વ્યક્તિને, અહીંયા જેટલી મારી માતાઓ બહેનો જ બેઠી છે, બધી પાછળ બેઠી છે, ઘણા બધી બહેનો બહાર બેઠી છે, અહીંયા મંચ ઉપર જેટલા પુરુષ બેઠા છે, હું આવી ગયો,
બહેનોની અંદર કેટલી પ્રકારની આવડત છે. સવારે વહેલા ઉઠવું વગર ઘડિયાળે, મોટા ભાગની બહેનો વગર ઘડિયાળે વગર એલાર્મે ઉઠી જાય છે. 5 વાગી જ ગયા હશે, હા કે ના? ખબર પડી જાય એના મગજની અંદર એ ચાલતી ચિંતા કે મારે વહેલા ઉઠવાનું છે, ખેતરમાં જવાનું હોય તો ખેતરનું કામ કરવાનું છે, સવારે ચા પાણી કરવાના છે, દીકરા દીકરીને ભણાવવાના છે અને સ્કૂલે મોકલવાના છે, કપડાં ધોવાના છે, વાસણ કરવાના છે, ઘરનું કામકાજ કરવાનું છે, રસોઈ કરવાની છે, ટિફિન મોકલવાનું છે, આ કરવાનું છે. એટલે કેટલી પ્રકારના મેનેજમેન્ટ મારી માતાઓને બહેનો કરે છે. અને પુરુષો સવાર ઉઠે એટલે કે ચા તૈયાર, જમવાનો સમય ના થયો હોય, 11:30 થયા આટા ફેરા મારે, જમવાનું તૈયાર. પણ એમને ખબર નથી કે વાસ્તવિકતા શું છે. ઘરની અંદર ઘઉંનો લોટ દળાયેલો છે કે નહીં, બાજરી દળાયેલી છે કે નહીં, દાળ ચોખા મોયેલા છે કે નહીં, મરી મસાલા છે કે નહીં, તેલ કે ઘી છે કે નહીં, આની કોઈ ચિંતા પુરુષોને ખરી? મહિનામાં 1 વખત પગારના પૈસા આપી દે એટલે આખું મેનેજમેન્ટ આ મારી સામે બેઠેલી મેરો કરે છે. અને એમાંય પછી પૈસાની બચત કરે અલગ. ઓશિકા નીચે હવે તો કબાટ આવી ગયા, સાડી નીચે ને ઓશિકાના કવરમાં અને કબાટમાં પૈસા મૂકી દે. એટલે બહેનોની અંદર જે આવડત છે એ આવડત અહીંયા જેટલા પણ પુરુષ બેઠા છે એ પુરુષની વ્યક્તિની અંદર એટલી આવડત હોતી નથી. સારામાં સારું મેનેજમેન્ટ કોઈ કરી શકે તો મારી સામે બેઠેલી માતાઓ અને બહેનો કરી શકે. અમે લોકો જેટલા જ આ મીડિયાના મિત્રોએ બધા સ્વીકારશે વાતને, એ જેટલા અહીંયા ચશ્મા બસમાં પહેરીને અપ ટુ ડેટ તૈયાર થઈને આવ્યા છે ને એમને પૂછીએ કે જો ઘરે સવારે ચા સમયસર ના મળે શું થાય, બપોર જમવા ના મળે શું થાય, સાંજે 4 વાગે ચા ના મળે શું થાય, સાંજે 7 વાગે ઘરે જાઓ જમવા ના મળે શું થાય. તમે કોઈક 2 મહેમાનને લઈને પહોંચી ગયા, કોઈક 2 મહેમાનને લઈને પહોંચી ગયા, ક્યાં વટથી જઈએ છે. અમારા રમેશભાઈ જેવા હોય તો 2 મહેમાન લઈને પહોંચી જાય, ચાલ ખાવાનું બનાય, શીરો બનાય, આ બનાય તે બનાય. એટલે પણ ઘરમાં શીરાનો લોટ છે કે નહીં, છે ઘી છે કે નહીં તો ચિંતા કરો, ખાલી ઓર્ડર જ કરવાનો. ત્યારે બહેનોની ખરી પરીક્ષા થાય. ત્યારે આ બહેનોએ એ પોતાનો જે આવકાર આપે છે, કોઈ પણ વ્યક્તિ ઘરે આવે એટલે સવારે કદાચ કોઈ વ્યક્તિ પુરુષ એ કદાચ છણકો કરીને જતો રહ્યો હોય, નારાજ થઈને જતો રહ્યો હોય, પણ છતાં એ પુરુષ કે દીકરો કે કોઈ પણ વ્યક્તિ એ જ્યારે ઘરે મહેમાન લઈને આવે ત્યારે મારી માતાઓને બહેનો હસતા મોઢે આવકાર આપે છે. આ ઘરની લક્ષ્મી આવકાર આપે છે. અને ત્યારે પુરુષને સાચી કિંમત ખબર પડે. જમવાનો સમય હોય તો જમવાનું, ચાનો સમય હોય તો ચા અને નાસ્તો આપે. આવો ભાઈ બેસો. ઘરમાં કશું છે કે નથી, એ કદાચ સ્ત્રી બીમાર પડી હશે, તેને તાવ આવતો હશે, માથું દુખતું હશે, પણ એના આવકારમાં કદાચ ક્યારેય ફરક પડતો નથી. એ પોતાના શરીરનું દુઃખ દેખાડ્યા વગર એ તરત ઊભી થઈ અને તમને આવકાર આપે છે. હું આજે કહું છું, હું રાત્રે 12 વાગે આવું, ઘરે 2 વાગે આવું તો મારી બા મને સવારે પૂછે, એને ખબર છે કે હું 7 વાગ્યા પછી જમતો નથી, એટલે મને પૂછે એમ કે ભાઈ તે રાત્રે દૂધ પીધું તું? આ રાત્રે હું જમ્યો તો નહોતો જમ્યો, હું કદાચ સવારે ને પગે લાગે નીકળતો તો પૂછે ભાઈ આજ ક્યાં જાય છે? હું કહું બા આજે ડાકોર જઉં છું, આજે ભરૂચ જઉં છું, ભુજ જઉં છું. મને કે બેટા થાકતો નથી તું? આ પૂછવાવાળું આ પૃથ્વી ઉપર માં સિવાય કોઈ હોતું નથી. હું મારા પરિવારમાં મારા દીકરાને પણ કહું છું કે આ આખી દુનિયા સ્વાર્થી છે. હું બાપ તરીકે કદાચ તારી જોડે સ્વાર્થી હઈશ. મને એમ થાય કે મારો દીકરાને મેં ભણાવ્યો ગણાવ્યો, મોટો થયો, મને એમ થાય કે તું જલ્દી કમાતો થઈ જા.
એક માં એક એવું વ્યક્તિત્વ હોય છે, એ માને એટલી ચિંતા હોય છે કે મારો દીકરો સારો સંસ્કારી દીકરો બને, આ ઘરનું આ કુળનું ઘર રોશન કરે, નામ રોશન કરે અને સેવા કરે, લોકોનું સારું કરે, એટલી જ માને સ્વાર્થ હોય છે. માને એવું ક્યારેય નથી પડી હોતી કે મારો દીકરો મારા માટે સાડી લાયો કે ના લાયો. ખાલી જતી વખતે માને ખાલી પગે લાગે ને બા કેમ છે તને, આટલો સ્વાર્થ હોય છે માને. આ પૃથ્વીની એક જ વ્યક્તિ એવી છે, એક માં, જેને કોઈ સ્વાર્થ એ પોતાના દીકરા ઉપર કે દીકરી ઉપર નથી હોતો. બાકી દુનિયાની તમામે તમામ વ્યક્તિ, અહીંયા મારી માતાઓ બહેનો બેઠી છે, સ્વીકારશે વાતને, પત્ની હોય તો એને સ્વાર્થ હોય પોતાના પતિ પાસેથી, દીકરી હોય દીકરો હોય, બધાને સ્વાર્થ હોય. એક દીકરી એક એવું પાત્ર છે કે દીકરીને પોતાના મા બાપના સ્વાસ્થ્ય સિવાય, પોતાની મા બાપની મિલકત પર ક્યારેય એને લોભ નથી હોતો. પણ મા કે બાપ બીમાર પડે તો ઊભા રહેવા માટે દીકરાની વહુ દોડીને આવે એ પહેલાં એ ચોક્કસ દીકરી તમારા ઘેર આવીને ઊભી રહેશે. અને આજે એવી માતાઓ અને બહેનોને મને મળવાનો આનંદ છે મિત્રો. રાણી લક્ષ્મીબાઈ હોય, સાવિત્રી ફૂલે હોય, આ તમે પાત્રો જુઓ. હું જે બહેનોનું નામ બોલું છું ને, કે એમણે એમના જીવનમાં કેટલા બધા કામો કર્યા છે. સરોજની નાયડુ હોય, અહલ્યાબાઈ હોલકર હોય, વિદ્યાગૌરી નીલકંઠ હોય, કલ્પના ચાવડા હોય, આમાં એવી કેટલીય બહેનો નીકળે એવી છે. હમણાં અમારા મહિલા મોરચાના અધ્યક્ષ બેન બોલતા હતા, આમ મને પોતાને આનંદ થયો કે એક સ્ત્રી તરીકે આવું સરસ બોલી શકે છે. પીવી સિંધુ હોય, ગીતા ગોપીનાથ હોય, મનુ ભાકર હોય, ભાવિના પટેલ હોય, કેટલીય બહેનો એવી છે કે જેણે પોતાના ઘરથી, એવું કહેવાય છે ને કે ભાઈ એક દીકરીને ભણાવીશું તો 3 ઘર તારશે. એક, પોતાના મા બાપને ગર્વ થાય, મા બાપને એમ થાય કે મારી દીકરી ભણી મોટી થઈ એન્જિનિયર થઈ એટલે એ ઘર તરે. સારું સગું વાલું મળે તો સામેવાળાને એમ થાય કે ભાઈ મારી દીકરાની બહુ ભણેલી ગણેલી છે. અને એના ઘરે જ્યારે સંતાન થાય, એના દીકરા દીકરી ભણે જાય અને એ સાસરે જાય, એટલે એક દીકરીને જો ભણાવીએ તો 3 ઘર તારે. આનું સૌથી મોટું ઉદાહરણ, સૌથી મોટું કામ કર્યું તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું કે જ્યારે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું કામ એમણે શરૂ કર્યું કે મુખ્યમંત્રી તરીકે એક દીકરીને આંગળી પકડીએ અને સ્કૂલે મૂકવા જાય કે આ દીકરી મારી છે, મારે એને સ્કૂલે એને મૂકવા જવું છે, ભણાવવા જવું છે. એ સિલસિલો અત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબે ચાલુ રાખ્યો છે કે દીકરીને ભણાવશો તો મોટી થશે, સારું ભણશે તો પોતાના ઘરનો સંસાર ચલાવી શકશે, એની આવનારી પેઢી ભણશે. અને અત્યારે કેટલાય સમયથી, વર્ષોથી આપણે ચલાવીએ છીએ કે જે સામાન્ય પરિવારના બેન દીકરીઓ હોય, એ દીકરી નાની હોય, એનામાં લોહી ઓછું હોય, કોઈ ઉણપ હોય, તો ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, નરેન્દ્રભાઈ હતા, આનંદીબેન હતા, અને એ વખતે ચાલુ કે મારા ગુજરાતમાં કોઈ પણ કુપોષિત દીકરો કે દીકરી ના હોવી જોઈએ. એટલે જે દિવસો દીકરો કે દીકરી, જે બેન કદાચ પ્રેગ્નેન્ટ થાય એ દિવસથી જ એ બેનની સાર સંભાળ લેવાનું કામ ગુજરાત સરકાર કરે છે. કે માં પ્રેગ્નેન્ટ થઈ એટલે એનું અંદર પેટમાં રહેલું બાળક, એનું સ્વાસ્થ્ય કેવું છે, એનો ઉછેર બરોબર થાય છે કેમ, એને જેટલી પણ પ્રકારની કોઈ રસી આપવાની, રસી આપવાનું કામ પણ સરકાર કરે છે. દીકરી કે દીકરાનો જન્મ થાય એની ચિંતા સરકાર કરે છે. અને દીકરો 18 વર્ષનો થાય કે દીકરી 18 વર્ષની, ત્યાં સુધી તમામ પ્રકારની એની મેડિકલની ચિંતા પણ એ સરકાર કરી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ સાહેબ હતા ત્યારથી લઈ અને આજ દિન સુધી એમનો સંકલ્પ હતો કે જે પણ દીકરી, એ કોઈ પણ દીકરો કે દીકરી કુપોષિત ના હોવા જોઈએ. અને જો દીકરો કે દીકરી કુપોષિત નહીં હોય તો એની આવનારી પેઢી એ સારી થશે. આ ચિંતા એ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ આજે કરી રહ્યા છે મિત્રો. અને એટલા માટે આખું આંદોલન ચલાવ્યું કે ભાઈ કોઈ પણ દીકરી છે, મારી કે તમારી નહીં, નાત જાત કોઈ પણ જગ્યાએ, આ નૈનાબેન સાક્ષી છે, બધા જ લોકો, ધારાસભ્યથી માંડી બધા જ લોકો ગામડે ગામડે ફરી રહ્યા છે. બંને મંત્રીશ્રીએ પણ એ બંને બેઠા છે. એ જાય એટલે ચિંતા કરે,
કે આંગણવાડીમાં બાળક ભણે છે કે કેમ, સ્કૂલમાં જાય છે કે માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબે તો સરસ યોજના લઈ આવ્યા હમણાં, નમો લક્ષ્મી ને નમો સરસ્વતી, કે દીકરી 8મા ધોરણ પછી 9મું 10મું 11મું 12મું ભણે એના માટે નમો સરસ્વતી નામની યોજના, નમો લક્ષ્મી યોજના, કે જે દીકરી 9મા પછી એને સાયન્સ સ્ટ્રીમ લેવું હોય એના માટેની આખી યોજના અલગ લઈ આવ્યા. એટલે કે દીકરો અને દીકરી સારું ભણી શકે એના માટે પણ સરકાર ચિંતા કરી રહી છે. અને આ ચિંતા એ આવનારા ભવિષ્યની ચિંતા કરી રહ્યા છે મિત્રો. અને એવું કહીશ કે આજે માન્ય નરેન્દ્રભાઈના કારણે, ગુજરાત સરકારના એક્ટિવનેસના કારણે આજે બહેનો, આજ સવારે એક છાપામાં લખ્યું હતું કે કેટલા પર્સન્ટેજમાં બહેનો મહિલા પોલીસ હોય. અહીંયા ઊભી છે મારી બહેનો, આ બહેનોનું સન્માન કરી તાળીઓ પાડો તો બાદ બહેનો માટે. ચલો, કદાચ કેવડિયા કોલોની તમે જાઓ તો કેવડિયાની અંદર પિંક કલરની રિક્ષા ચલાવે છે. ત્યાંની આદિવાસી બહેનોને એ રોજગારી પૂરી પાડવા માટે પિંક કલરની રિક્ષા આપી છે. આઈએસ ઓફિસર હોય, શિક્ષિકા હોય, ડોક્ટર્સ હોય, વકીલ હોય, સાયન્ટિસ્ટ હોય. આપણે જ્યારે હમણાં એક યુદ્ધ થયું હતું, કોઈની યાદ છે? કાશ્મીરમાં આપણા નિર્દોષ લોકોને મારી નાખ્યા હતા, ખ્યાલ છે? એ ઓપરેશનનું નામ શું હતું? મારી ભોળી માતાઓ બહેનોનું સિંદૂર ભૂસવાનો જેણે પ્રયાસ કર્યો છે એવા લોકોને છોડવામાં નહીં આવે. અને એનો જબરજસ્ત જવાબ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આપણા જવામર્દ સૈનિકોએ આપ્યો. અને ત્યારે ભારતે જ્યારે વિધિવત આ ઓપરેશન સિંદૂર ડિક્લેર કર્યું, એ ડિક્લેર કરવાની પ્રેસ નોટ પણ એ આપણી વડોદરાની દીકરી એ સોફિયાએ ત્યાં પ્રેસ લીધી હતી. આપણી વડોદરાની દીકરી હતી. આ નાની વસ્તુ નથી. સોફિયા કુરેશી એવું નામ હતું ને જીતેન્દ્રભાઈ. તમે પરિકલ્પના કરો કે દીકરીની અંદર કેટલી તાકાત, દીકરી કયા લેવલે પહોંચી શકે છે. એટલે મારી માતાઓને બહેનોની તમારી પોતાની જે તાકાત છે, દ્રૌપદી મુર્મુજીની વાત કરીએ, એક જ્યારે એમને રાષ્ટ્રપતિ બનાવવાના ત્યારે આગલા દિવસ સુધી એ પોતાના ઘરની અંદર બહાર વાસિંદુ કચરો વાળતા હતા. એમને ખબર નથી કે હું કદાચ કાલ રાષ્ટ્રપતિ બનવાની છું. એકદમ સામાન્ય પરિવારની દીકરી, આદિવાસી સમાજમાં જન્મેલી દીકરી, અને આજે દેશની પ્રથમ વ્યક્તિ બની છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે કાલે પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જીએ એક મહિલાનું અપમાન કર્યું, રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે. આ અપમાન ભારતની જનતા ક્યારેય નહીં ભૂલે. રાષ્ટ્રપતિ મહોદય જ્યારે ત્યાં જાય એટલે પ્રોટોકોલમાં એ રાષ્ટ્રપતિશ્રીને લેવા માટે મુખ્યમંત્રી જવાનું હોય, એમના મંત્રીશ્રીઓ જવાનું હોય. અને પશ્ચિમ બંગાળમાં જ્યારે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી ઉતર્યા તો એમને લેવા માટે કોઈ ના ગયું. જેમ આજે તમે મારી માતાઓ બહેનો અહીંયા કાર્યક્રમમાં છો, એવો જ કાર્યક્રમ એમનો હતો તો કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું. જે લોકો મહિલાનું સન્માન નથી કરતા, એમનું ધનોત પનોત નીકળતા ક્યારેય વાર લાગતી નથી. અને પશ્ચિમ બંગાળમાં આ જ પ્રકારે પશ્ચિમ બંગાળની જનતા આનો કરારો જવાબ આપશે. એવું કહીશ કે મારી માતાઓ અને બહેનો માટે બે લાઈન કહેવી છે. એવું કહીશ કે હમ કોમલ હૈ કમજોર નહીં, हम कोमल है कमजोर नहीं, शक्ति का रूप ही नारी है, सबको जीवन देने वाली मौत भी तुझसे हारी है. કોકને જીવન આપનારી છો તમે લોકો, અને તમારાથી બધા જ લોકો મોત પણ હારી જાય છે. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો સંકલ્પ છે કે મારી માતાઓ અને બહેનો સદ્ધર કઈ રીતે થાય. આમાંથી ખેતીવાડી કેટલી બહેનો કરે છે? તમારા બધાના ખાતામાં દર વર્ષે પૈસા આવે છે? ખેડૂતના કઈ સ્કીમ છે? કિસાન સન્માન નિધિ. આમાંથી ગાયો ભેંસો કેટલા લોકો રાખે છે? ઢોર? યોગેન્દ્રસિંહ કે બધા રાખતા છે? આમ તો તમે જે દૂધ દોવો છો એ જો દૂધ દોવાનું બંધ કરી દો તો આમાં એકે પુરુષ ચા પીધા ઘરે બધા.
આ તમારા દૂધની તાકાત એટલી બધી છે કે આજે અમૂલ ડેરી એ આખા વિશ્વમાં એક કાઠું કાઢ્યું છે અમૂલ નામે, અને અમૂલનું ટર્નઓવર વર્ષે 1 લાખ કરોડ છે. મારે બનાસકાંઠામાં જવાનું થયું તો બનાસકાંઠાની અંદર એક બેનને મળ્યો હું. એ બેનનું નામ તમને કહું, મણિબેન જયસંગભાઈ ચૌધરી. મેં બેનને પૂછ્યું કે બેન વર્ષે કેટલું દૂધ ભરાવો છો? બેને મને કીધું 3,47,000 લીટર. કેટલું? 3 લાખ. અને બધું કેટલા રૂપિયાનું દૂધ વર્ષે, કેટલું બિલ બને? મને બેને કીધું કે સાહેબ 2 કરોડ રૂપિયાનું દૂધ ભરાવું છું વર્ષે. આમાંથી એક પુરુષ મને બતાવી દો કે 2 કરોડ કમાતો હોય વર્ષે. ખેતરમાં મજૂરી કરીને, કાળી મજૂરી કરી, ગાયો ભેંસો દોઈ, છોકરાને ભણાવવાના, ઘર હાચવવાનું, છોકરીઓ પરણાવવાની, છોકરા પરણાવવાના, ઘર બધા જ વ્યવહાર હાચવવાના, અને વ્યવહાર સાચવ્યા પછી 2 કરોડ રૂપિયા ઘરમાં કમાઈને આપવાના. આ નાની વસ્તુ નથી. અને એનું સન્માન આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કે માનનીય મુખ્યમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, એ સાચું સન્માન અમે તમને એટલા માટે આપી રહ્યા છીએ. અને આ દૂધની ડેરીઓ મજબૂત થાય એના માટે અમિતભાઈ શાહ સાહેબ સતત કામ કરી રહ્યા છે કે મારી માતાઓ બહેનોના સારા પોષણયુક્ત ભાવ મળી રહે. માનનીય મોદી સાહેબે તો લખપતિ દીધી કે મારી બહેનો લખપતિ કઈ રીતે થઈ શકે, એના માટે યોજના કાઢી. જે ડ્રોન આવે છે, આમાં કોઈ બેનને પાસે ડ્રોન છે? ડ્રોન ખેતરમાં ખેતી કરે છે કોઈ? હમણાં એક રાજકોટ જિલ્લાની નાનાવાડા ગામની સોનલબેન પાંભર, એ 1 વર્ષમાં 12 લાખ રૂપિયા કમાણી. કેવી રીતે? તો સરકારે એને ડ્રોન આપ્યું, અને ડ્રોનની અંદર જેમ આપણે ટ્રેક્ટરમાં દવા છાંટીએ એવી રીતે પેલા પંપમાં દવા છાંટીએ, એ ડ્રોનમાં દવા ભરવાની, અને દવા ભરી ખેતરમાં છાંટવા જાય. એ પોતાના ખેતરમાં દવા છંટે જાય, આજુબાજુના ખેતરવાળા બેનને બોલાવે કે મારા ખેતરમાં દવા છાંટી જાઓ. અને આપણને એવું લાગે કે આ નાનું રમકડું, આ ડ્રોન ચલાવવાનું કેવી રીતે? એ મારી અભણ બેન, ઓછું ભણેલી બેન ડ્રોન ચલાવે ને આજુબાજુના ખેતરમાં દવા છાંટે, વર્ષે 12 લાખ રૂપિયા કમાણી. અને એટલા માટે મોદી સાહેબ કહે છે કે નમો ડ્રોન દીદી યોજના. અને આજે ગુજરાતની અંદર લગભગ 6 લાખથી વધુ મહિલાઓ વાર્ષિક 1 લાખથી વધારે, અને 1 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીની કમાણી એ આજે ગુજરાતની બહેનો કરી રહી છે. જે તમે દૂધ પશુપાલન ભરાવો છો ને, એ તમે લખપતિ દીદી જ કહેવાઓ. એવી જ રીતે એમ કહું કે ભાઈ મારી માતાઓ અને બહેનો શું કરી શકે છે. તમારે બહેનોને કોઈ કામકાજ કરવું હોય, કોઈ ઇન્ડસ્ટ્રીઝ કરવી હોય, તો એના માટે સરકાર આખી સ્પેશિયલ જીઆઈડીસી બનાવે છે કે આ બહેનોને પોતાનું કારખાનું કરવું છે, નાની પ્રોડક્ટ વેચવી છે. આમાંથી લિજ્જત પાપડ કેટલા લોકો ખાય છે? એ પાપડ જે છે, આપણે અહીંયા બાજુમાં કયું ગામ છે આપણી આજુબાજુમાં? નામ ભૂલી ગયો. જેમ ઉત્તર સંડા છે, એવી જ રીતે લિજ્જત પાપડ એ એક વિધવા બેને બનાવેલી સંસ્થા છે, સહકારી મંડળી છે. અને સહકારી મંડળીમાંથી આજે લગભગ 40,000 બહેનોને એ સંસ્થા કામ આપી રહી છે, રોજગારી આપી રહી છે. અને લગભગ 2200 કરોડ કરતાં વધારે રૂપિયાનું ટર્નઓવર આ લિજ્જત પાપડ કરે છે. માત્ર બહેનોની સંસ્થા છે. એટલે એક બહેન શું કરી શકે એની પરિકલ્પના તમે સમજો કે બહેનોની અંદર તાકાત કેટલી છે. આવી તો બહેનો કેટલીય વાતો છે કે તમારી આગળ એક ચીખલીમાં સોલધારા ગામમાં જન્મેલ અસ્મિતાબેન અશોકભાઈ પટેલ, એ ખેડૂત પરિવારમાં જન્મી છે, અને એની ખેતીની આવક, એનું ઘર ચલાવવું મુશ્કેલ. એ જ વખતે એણે મધનું ઉત્પાદન શરૂ કર્યું છે. મધની પેટી આપણે મૂકીએ છીએ ને, એ મધની પેટી. અને 2015માં લગભગ એ અસ્મિતાબેન 10 બહેનો સાથે એ સખી મંડળી ચાલુ કરી. એને 15,000 રૂપિયા એ મિશન મંગલમ હેઠળ એના રિવોલ્વિંગ ફંડમાં મળ્યા.
આજે એ બેનનું ટર્નઓવર વર્ષે એ 20 કરોડ કરતાં વધારે છે. કેટલું? 20 કરોડ કરતાં વધારે. તમે પરિકલ્પના કરો કે તમે શરૂઆત કરો, 10 બહેનો ભેગી થઈ જાઓ તો કેટલું કરી શકો છો એની તમને પરિકલ્પના છે. ઉત્તરસંડા ગામમાંથી મઠિયા, પાપડ, ચોળાફળી આખા દેશ ને વિદેશમાં જાય છે. એક ઘર એવું નહીં હોય આખા ગુજરાતમાં કે દિવાળીની અંદર આ ઉત્તરસંડામાંથી મઠિયા અને ચોળાફળી કોઈના ઘેર નહીં આવતા હોય. એટલે તમારી અંદર જે તાકાત છે બહેનો, એ તાકાતમાં ઘણી બધી વસ્તુ કરી શકીએ છીએ. આજે આખા વિશ્વની અંદર એક એ વાત કરું કે તમારી જે ભાગીદારી છે, જે દેશ ડેવલપ થાય છે, માનનીય મોદી સાહેબનો આભાર માનવો જોઈએ કે જેમ અહીંયા સ્ટેજ ઉપર માત્ર નૈનાબેન બેઠા છે, પાછળ 5-6 બહેનો બેઠી છે. તમે 5 વર્ષ પછી જોશો ને અહીંયા 50% બહેનો બેઠી હશે. મોદી સાહેબનો આપણે આભાર માનીએ કે એમણે દરેક ક્ષેત્રની અંદર એ 50% મહિલા ભાગીદારી થાય એવું બિલ પણ પાસ કર્યું છે. એટલે પછી એ ચૂંટાયેલું ક્ષેત્ર હોય, પંચાયત હોય કે પાર્લામેન્ટ સુધી, એ દરેકે દરેક જગ્યાએ મહિલાઓની ભાગીદારી વધે એ દિશામાં એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કામ કરી રહ્યા છે. અને સૌથી આ જે બજેટ જે મંજૂર કરવામાં આવે છે, હમણાં નૈનાબેન નામ બોલે, નિર્મલાબેન સીતારામન, આમાં કેટલી બહેનો એવી છે જેના ઘરે તિજોરી ચાવી હોય છે, અહીંયા કમરે લટકા રાખે, શું કહે ને બેન, જુડો, કેટલી બહેનો રાખે છે? આખા દેશનો ચાવીનો જુડો એ નિર્મલા સીતારામન પાસે છે. હા કે ના? આખા દેશનો ચાવીનો જુડો એ નિર્મલા સીતારામન પાસે છે. આખા દેશનું બજેટ, એક પૈસા ક્યાં વાપરવા, પૈસા ક્યાંથી આવશે, આ બધું જ મેનેજમેન્ટ એ એક મહિલા એ નાણાં મંત્રી કરી રહ્યા છે. એટલે તમે પરિકલ્પના કરો કે તમારી અંદર કેટલી તાકાત પડી છે. અને તાકાત સાચા અર્થમાં શક્તિ ઉજાગર કરવાનું કામ એ આપણા સૌનું છે. એવી કેટલીય વાતો છે બહેનો કે મારે કદાચ તમારી સાથે કરવી છે, પણ સમયની મર્યાદા છે. અને એવું કહેવાય કે તમારી અંદર એક એવી તાકાત છે, એનો એક સિમ્પલ મંત્ર કહું તો બધી બહેનોને આમ તો મજા આવશે. દુનિયા ઝુકતી હે ઝુકાને વાલા ચાહીએ. આ જેટલી મૂછોવાળા પુરુષ છે ને એનામાં તાકાત નથી. હા કે ના? તમે એમ કહો આજનું સારું નથી, આજ ખાવાનું નહીં બને, એ તરત કાલાવાલા ચાલુ. હા કે ના? છોકરો હોય તો એની માને કે, ઘરવાળો તો કે ભાઈ થોડું બનાય, કંઈ પડ્યું છે, કાલની રોટલી પડી છે, આમ ઠરેલી રોટલી ખાય નહીં, ખાય ઠરેલી રોટલી, ઠરેલું શાક, ખીચડી ખાય, અને આમ પછી શું કરે, ખાઈ લે. આજે ખાસ વિશિષ્ટ કાર્યક્રમમાં મહિલાઓનું સન્માન થાય. આખા દેશભરમાં કાર્યક્રમ થઈ રહ્યો છે, આખા ગુજરાતની અંદર કાર્યક્રમ થઈ રહ્યો છે કે સાચા અર્થમાં માતાઓ અને બહેનોનું સન્માન થાય. અને એટલા માટે આજનો આ કાર્યક્રમ થયો હતો. પણ મારે તમને બધી માતાઓ અને બહેનોને કહેવું છે કે તમે પણ તમારી દીકરીઓને એ ચોક્કસ ભણાવજો. અને સાથે સાથે જે માતાઓ અને બહેનોની તમારી બધાની વિશિષ્ટ જવાબદારી છે. અત્યારે આમાં દૂધ કેટલા લોકો ગરમ કરે છે? સવારે દૂધ કેટલા લોકો ગરમ કરે છે? હાથ ઊંચો કરો ને જરા. બધા કરો છો? પાણી કેટલા લોકો ઢોળે છે? પાણીએ એક દિવસ દૂધને કીધું કે તું મને તારામાં ભેળવી દે. એટલે દૂધે એવું કીધું. એનું શું કારણ? તો કે મારી અત્યારે કોઈ કિંમત નથી, મને લોકો પાણી જેમ વેડફી નાખે છે, મારી કોઈ કિંમત નથી. દૂધ કે હું તને મારામાં ભેળવી દઉં તો ફાયદો શું? એટલે પાણી એવું કીધું
કે તમે જ્યારે મારી માતા અને બહેનો ગેસના ચૂલા પર દૂધને મૂકશે એટલે હું પાણી પહેલાં બળી જઈશ અને દૂધનો ઉભરો આવશે, તને ખબર પડશે કે દૂધનો ઉભરો આવી ગયો. ત્યારે દૂધે સરસ વસ્તુ કીધી. એ વાત તો સાચી, પણ આપણા બેની વચ્ચે જો કદાચ અંદર દૂધમાં લીંબુનો છાંટો પડી ગયો તો દૂધ ફાટી જશે કે, એટલે પાણી અલગ ને દૂધ અલગ થઈ જાય. એવું થાય છે દૂધ ફાટી જાય તો? એવી જ રીતે અત્યારે આપણા બધાના જીવનની અંદર એવું એક લીંબુ આવી ગયું છે. અને આ લીંબુ વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર એ એટલું બધું બગાડી રહ્યું છે કે આપણા બધાના સંસારના જીવનની અંદર ખૂબ મોટું દૂષણ ઊભું થયું છે. મારી માતાઓને બહેનોને વિનંતી છે કે જેને નાની દીકરીઓ હોય, જે વહુઓ છે, એને પણ મારી વિનંતી છે, દરેક લોકોને મારી વિનંતી છે કે પરિવારની જોડે જ્યારે સવારે બેસીએ તો નક્કી કરી કે સવારે, બપોરને સાંજ 3 ટાઈમ જમતી વખતે મોબાઈલનો ઉપયોગ ના કરીએ. જેમ આપણે 11 કરીએ છીએ, પૂનમ કરીએ છીએ, તો એવી રીતે એક દિવસ નક્કી કરો, આજે રવિવારે વોટ્સએપનો ઉપવાસ, સોમવારે ફેસબુકનો ઉપવાસ, મંગળવારે ટ્વિટરનો ઉપવાસ, બુધવારે ઇન્સ્ટાગ્રામનો ઉપવાસ. આનાથી તમને આજે કદાચ હસવું આવશે, પણ આપણા બધાના જીવનની અંદર એ કેટલો મોટો ફેરફાર આવશે એની તમને ખબર નથી. આપણો દીકરો કે દીકરી શું ભણે છે એની આપણને ખબર નથી. આપણા પતિએ થાળીમાં શું ખાધું એને ખબર નથી. કારણ કે તમારું મારું બધાનું, તમારું નહીં મારું ઘર પણ આવી ગયું, આ બધાના ઘરમાં પરિસ્થિતિ છે. તો આપણે બધાએ સંકલ્પ લઈએ. ફોરેનની અંદર આ વસ્તુ શરૂ થઈ ચૂકી છે કે જમતી વખતે કોઈએ મોબાઈલ નહીં હાથમાં લેવાનો. રોજનું કોઈ પણ 1 ટંકનું ભોજન આખો પરિવાર સાથે સ્વીકારે. કારણ કે તમારી અંદર તાકાત તો શક્તિ છે કે તમે આખા ઘરને એ બાંધીને રાખી શકશો. તમારી અંદર એ તાકાત છે કે આખા ઘરને તમે સંયુક્ત પરિવારની જેમ તમે રાખી શકશો બહેનો. અને છેલ્લે એવું કહીશ કે मैं स्त्री हूं, मैं नारी हूं, मैं कली हूं, मैं फुलवारी हूं, मैं दर्शन हूं, मैं दर्पण हूं, मैं नाद हूं, मैं गर्जन हूं, मैं श्रीमद् भागवत गीता हूं, मैं द्रौपदी हूं, मैं सीता हूं, मैं बेटी हूं, मैं माता हूं, मैं बलिदानों की गाथा हूं. जय रणछोड़, जय रणछोड़.